હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં છો દોસ્તો. તો સ્વાગત છે તમારું દોસ્તો આપણા આજે એક નવા વિડીયોની અંદર. તો એપ્રોન ડ્રેસનું કટિંગ દોસ્તો હું આજે કરી અને તમને સિલાઈ કરીને બતાવવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર દોસ્તો બન્યા રહેજો. આજનો વિડીયો તો મજેદાર બનવાનો છે કે જે દરેક બહેનો માટે કામ આવવાનો છે. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ એપ્રોન ડ્રેસનું કટિંગ. જે કટિંગ કઈ રીતે કરવું, એની સિલાઈ કઈ રીતે કરવી, તો આજે હું એના માટે સ્પેશિયલ તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું. તો હું એકદમ સરળ રીતે બધા બહેનોને ઘરે પણ બનાવી શકે એ માટે એવી રીતના હું આજે તમને બધાને શીખવાડીશ. તો ચાલો આપણે શરૂ કરીએ એપ્રોન ડ્રેસનું કટિંગ. તો એપ્રોન ડ્રેસ આપણે કઈ રીતે કટિંગ કરવો દોસ્તો, તો એના માટે મેં આજે જે આ કાપડ છે તો આપણે કોટન ફેબ્રિક લીધું છે. તો કોટન ફેબ્રિક દોસ્તો આપણે લઈ લીધું છે. એકદમ બિલકુલ ઓછા કાપડની અંદર આજે હું તમને એપ્રોન ડ્રેસનું કટિંગ અને સ્ટિચિંગ બંને શીખવાડવાનો છું. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે જે આ કાપડ છે તો આપણે આ રીતે લઈ લીધું છે. હવે જે આપણું કાપડ છે દોસ્તો, તો આપણે એને આ રીતે ડબલ કરી લેવાનું છે. આ રીતે આપણે આને ડબલ કરી લઈશું. અને ઉપરની સાઈડમાં દોસ્તો આપણું કાપડ થોડું ક્રોસ છે તો આપણે એક સીધી લાઈન ઉપર દોરી લઈશું સીધું કરવા માટે. એકદમ સરળ રીત છે દોસ્તો, તમે ઘરે પણ બનાવી શકશો. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે જે આનું શોલ્ડર છે અહીંયા, તો આપણે શોલ્ડર રાખવાનું છે દોસ્તો 12 ઇંચ, જે સિલાઈના માર્જિન સાથે પણ આવી ગયું છે. તો અહીંયા આપણે ડબલ છે એટલે 12 ઇંચનું છે, તો આપણે આને 6 ઇંચે ડબલમાં એટલે કે 6 ઇંચે નિશાન મારી લઈશું. અને આની લેન્થ છે દોસ્તો, તો લેન્થ આ જે હું આજે કટિંગ કરું છું તો એને આપણે લેન્થ રાખવાની છે 30 ઇંચ. તો 30 ઇંચ પ્લસ આપણે આની અંદર દોસ્તો આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન નીચે એડ કરવાનું છે, જેથી કરીને આપણે અહીંયા વાળવામાં સહેલાઈ રહે. તો આપણે 32 ઇંચે નિશાન મારી લીધું છે. તો હવે અહીંયાથી આપણે દોસ્તો સીધી એક લાઈન દોરી લઈશું. આપણે અહીંયા લાઈન દોરી લીધી. અને હવે દોસ્તો અહીંયાથી જે આપણે ઉપર જે નિશાન માર્યું છે તો ત્યાંથી આપણે લઈ લેવાનું છે 8 ઇંચ નીચે. તો અહીંયા દોસ્તો આપણે 8 ઇંચ એક નિશાન મારી દઈશું અને અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ દોસ્તો આપણે એક સીધી લાઈન થઈ ગઈ છે. તો હવે આની શેષ છે દોસ્તો, તો આજે હું તમને ફ્રી સાઇઝ એકદમ કે ફ્રી સાઇઝનું કટિંગ શીખવાડીશ. પછી સાઇઝના હિસાબે દોસ્તો તમારે હું અંદર મેન્શન કરી દઈશ કે તમારે કઈ રીતનું તમારું જે સાઇઝ હોય એ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો. તો આજે દોસ્તો હું ફ્રી સાઇઝનું બનાવવાનો છું, એટલે કે 44 સાઇઝનું. તો 44નો આપણે દોસ્તો ચોથો ભાગ લઈ લેવાનો છે. 44નો ચોથો ભાગ એટલે કે દોસ્તો 11 ઇંચ. તો આપણે 11 ઇંચે દોસ્તો અહીંયા નિશાન મારી લઈશું. અને એ જ રીતે દોસ્તો આપણે અહીંયા જે શેષ છે આપણે 11 ઇંચ રાખી છે ડબલમાં, અને અહીંયા આપણે દોસ્તો રાખવાની છે એને 13 ઇંચ. તો અહીંયા આપણે 13 ઇંચે નિશાન મારી લઈશું. હવે જે આ નિશાન છે અને આ નિશાન છે ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે એક આ સીધી લાઈન દોરી લેવાની છે. અને હવે જે દોસ્તો આપણે અહીંયા જે શોલ્ડરનું નિશાન માર્યું છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં જે આપણે અહીંયા નિશાન છે શેષનું ત્યાંથી લઈ અને આ શોલ્ડરનું જે નિશાન છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં નિશાન એક મારી લઈશું. તો અહીંયાથી આપણે ક્રોસમાં નિશાન મારી લીધું છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ નિશાન બધા લાગી ગયા છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. છે ને દોસ્તો એકદમ સિમ્પલ રીત કટિંગ કરવાની. તો આનું સ્ટિચિંગ પણ હું દોસ્તો તમને શીખવાડીશ. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તમારી એક સબસ્ક્રાઈબ દોસ્તો કરવાથી અમારે જે શીખવાડવાની રુચિ વધે છે. તો તમે દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણો દોસ્તો કટિંગ થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો કે કટિંગની અંદર બીજું કાંઈ નથી, એકદમ સિમ્પલ જ છે. તો આપણે દોસ્તો કટિંગ કરી લીધું છે. તો આપણું કટિંગ થઈ ગયું છે દોસ્તો તૈયાર. તો મિત્રો આપણે સિલાઈ કરવાની છે. તો એ પહેલાં આપણે જે ઉપરની સાઈડમાં જે પટ્ટી ને એવું બધું નાખવાનું છે તો આપણે એનું કટિંગ કરી લઈએ. તો અહીંયાથી દોસ્તો આપણે ડબલમાં ફોલ્ડ કાપડ છે તો ત્યાંથી આપણે 3 ઇંચે નિશાન મારી લઈશું. આ રીતે 3 ઇંચે નિશાન મારી લઈશું. તો આપણે 3 ઇંચની આ રીતે એક સીધી પટ્ટી કાઢી લઈએ. જે કાપડને આપણે સીધી છે એક અહીંથી એક પટ્ટો કાઢી લઈએ 3 ઇંચનો. તો આપણે 3 ઇંચનું નિશાન મારી લીધું છે. તો અહીંયાથી આપણે એક 3 ઇંચનું પટ્ટો કાઢી લઈએ. જે હું તમને સિલાઈમાં આ ક્યાં લગાવવાનો છે હું તમને સિલાઈમાં બતાવીશ. અને હવે એક આપણે છે તો હવે આપણે આની અંદર એક 2 ઇંચની પટ્ટી પણ કાપી લઈશું. તો આપણે એક 2 ઇંચની પટ્ટી પણ કાપી લઈશું. તો હું અહીંયા સીધું નિશાન મારી લઉં.
આની અંદર દોસ્તો આપણે એક 3 ઇંચનો પટ્ટો કાઢવાનો છે અને એક કાઢવાનો છે આપણે 2 ઇંચનો. તો આપણે બંને પટ્ટા કમ્પ્લીટ કટિંગ થઈ જાય છે. તો આપણે બંને દોસ્તો જે પટ્ટા છે એનું કટિંગ કરી લીધું છે. અને હવે દોસ્તો હું આની અંદર તમને સિલાઈ કરીને પણ બતાવું. હવે આપણે દોસ્તો આને સિલાઈ કરીને તમને બતાવું. તો હવે સૌથી પહેલા તો દોસ્તો આપણે જે આ છે તો આ જે ક્રોસ ભાગ આપણે અહીંયાથી આ કાપેલો છે તો ત્યાં આપણે ઉરપ પટ્ટી મૂકવાની છે. તો આપણે એના માટે ઉરપ પટ્ટી કટિંગ કરી લીધી છે. અને હવે અહીંયાથી દોસ્તો આપણે આને આ રીતે અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. અને આ જે પટ્ટી આપણે આની અંદર ઉરપ કટિંગ કરી છે તો અહીંયાથી આપણે આ રીતે સીધી સિલાઈ મારી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે આની અંદર સીધી સિલાઈ મારી લેવાની છે. આ રીતે દોસ્તો આપણે આની અંદર અહીંયા સીધી સિલાઈ મારી લેવાની છે. અને જે આપણે વધારાની પટ્ટી છે એને આપણે અહીંયાથી કટિંગ કરી લઈશું. તો હવે જે આપણે આ દોસ્તો જે ઉરપ પટ્ટી અહીંયા આપણે ક્રોસ ની અંદર જે કટિંગ કર્યું છે હાર્મોલ નું તો ત્યાં આગળ મારી લીધી છે. હવે આને આપણે આ રીતે વાળી લઈશું. જે ઉરપ પટ્ટી દોસ્તો બંને સાઈડ દેખાય, આ સાઈડ પણ દેખાશે અને આ સાઈડ પણ દેખાશે એ રીતે આપણે આની અંદર વાળી લેવાની છે. તો આપણે આ રીતે દોસ્તો પટ્ટી વાળી લઈએ. મારા વિડીયોની અંદર દોસ્તો તમને એકદમ સિમ્પલ રીતે હું તમને શીખવાડીશ કે જેથી કરીને બધા લોકોને આવડી જાય. તો આ રીતે દોસ્તો આપણે એક કમ્પ્લીટ પટ્ટી આપણે વાળી લીધી છે. તો હવે આપણે આને એ જ રીતે દોસ્તો આ બીજી સાઈડમાં વાળી લઈએ. તો આપણે બીજી સાઈડમાં પણ દોસ્તો પટ્ટી મારી લેવાની છે. તો આપણે અહીંયાથી શરૂઆત કરી દઈએ. તો આ રીતે આપણે બંને સાઈડમાં જે એક હાર્મોલ ની અંદર આપણે મારી લીધી છે તો આપણે બીજી સાઈડમાં પણ આ રીતે જે આ પટ્ટી છે ઉરપ પટ્ટી આપણે કટિંગ કરી છે તો આપણે એને આ રીતે મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે એને પટ્ટી ફટાફટ મારી લઈએ જેથી કરીને આપણો વિડીયો પણ બહુ લાંબો ન બને. મારો વિડીયો દોસ્તો થોડોક લાંબો બનશે પણ હું તમને બધી રીતે સ્ટેપ બાય સ્ટેપ કે બધી વ્યવસ્થિત રીતે શીખવાડતો જાય જેથી કરીને તમારે બીજી વખત શીખવું ન પડે. તો એ રીતે હું મારા તમામ વિડીયોની અંદર કોશિશ કરું છું કે જેમ બને તેમ વધારે લોકોને સહેલાઈથી શીખવા મળે. તો આપણે દોસ્તો બંને સાઈડ આપણે ઉરપ પટ્ટી જે છે તે કમ્પ્લીટ લાગી ગઈ છે અને આપણે વધારાની જે પટ્ટી છે એનું કટિંગ કરી લઈશું. તો હવે દોસ્તો આપણે આને આ જે બંને ભાગ છે તો એને આ રીતે ડબલ કરી લઈશું અને વચ્ચે અહીંયા આપણે એક સેન્ટર નું નિશાન મારી લઈશું. ને આપણે અહીંયા દોસ્તો સેન્ટર નું નિશાન મારી લીધું છે. અને હવે આપણે જે આની અંદર 3 ઇંચની દોસ્તો આપણે જે પટ્ટીનું કટિંગ કર્યું છે તો એને આ રીતે આપણે ડબલ કરી અને અહીંયા આપણે આને સેન્ટર નું નિશાન મારી લઈએ. તો આપણે બંને સેન્ટર નું નિશાન દોસ્તો આની અંદર મારી લીધા છે. અને હવે આ જે ભાગ છે એને આપણે આ રીતે ઊંધો રાખી લઈશું અને આ જે સેન્ટર નું નિશાન છે તે અને આપણે જે મેન ભાગની અંદર સેન્ટર નું નિશાન છે તે બંને આ રીતે મેળવી અને હવે અહીંયાથી દોસ્તો આપણે સીધી સિલાઈ મારી લેવાની છે. અહીંથી આ રીતે આપણે સીધી સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સેન્ટર નું નિશાન રાખી અને આપણે આની અંદર વ્યવસ્થિત રીતે સીધી સિલાઈ મારી લેવાની છે. તો દોસ્તો આપણે સીધી સિલાઈ લાગી ગઈ છે. તો હવે આને આપણે જે આ વધારાનો જે બેલ્ટ છે તો ત્યાંથી જ તે આપણે આ રીતે જે અહીંથી છે તો અહીંયા આપણે જે શેડો છે ત્યાંથી આ રીતે આપણે ડબલ કરી અને આને આ રીતે વાળી લેવાનું છે. જો આ રીતે આપણે આને વાળી લઈશું. અહીંયાથી જ આપણે શરૂઆત કરી દેવાની છે. આ રીતે વાળી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો ઉપરની સાઈડમાં તમે જુઓ કે આપણે આ રીતે જે છે એ આ રીતે બંને સાઈડ વાળીને તૈયાર થઈ ગયું છે. હવે દોસ્તો હવે જે આપણે આની અંદર 2 ઇંચની જે પટ્ટી કટિંગ કરી છે તો એને આપણે લઈ લઈશું. તો એને આપણે લઈ અને આ રીતે બંને સાઈડ આ રીતે આપણે પાક્કું આને ઓટી લેવાનું છે. તો આ રીતે આપણે આને ઓટી લઈશું.
તો આપણે પટ્ટી વળાઈ ગઈ છે દોસ્તો. તો હવે આપણે આ જે છે તો આને આપણે આ રીતે ડબલ કરી અને વચ્ચેથી અહીંયા કટિંગ કરી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે વચ્ચે કટિંગ કરી લીધું છે. હવે દોસ્તો જે આપણો આની અંદર આ ઊંધો ભાગ છે તો આપણે ઊંધી સાઈડ ની અંદર સીધા ભાગ આ ઊંધી સાઈડ ની અંદર આ રીતે રાખી દેવાનું છે. અને અહીંયાથી દોસ્તો આપણે આ જે પટ્ટી છે તો તેને આપણે જે હાર્મોલ નો કટ આપેલો છે તો ત્યાં આ રીતે આપણે સીધી રાખી લેવાની છે. અને અહીંયા વચ્ચે રાખી અને આ રીતે આપણે અહીંયા પાકું ઓટી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા વ્યવસ્થિત રીતે મેળવી લેવાની અને અહીંયા આ રીતે રાખી અને હવે આપણે આને પાકું ઓટી લઈશું. તો ત્યાંથી દોસ્તો આપણે સળંગ એ રીતે જે આપણો પીસ છે ભાગ છે આપણો આખો તો તેને આપણે આખા ભાગની અંદર આ રીતે ઓટી લેવાનું છે. ઉપરની સાઈડમાં આપણે જ્યાં શોલ્ડર છે ત્યાં આગળ તો આપણે ઉરપ પટ્ટી અને બેલ્ટ રાખી અને આપણે કમ્પ્લીટ વાળી દીધું છે. તો હવે જ્યાં ખૂણો આવ્યો છે તો ખૂણાને પણ આપણે આ રીતે વાળી અને આ નીચેની સાઈડમાં જે દોસ્તો આપણે અહીંયા 2 ઇંચનું આપ્યું છે તો અહીંયા આપણે થોડુંક વધારે વાળીશું. જે સાઈડના કટ છે દોસ્તો એ થોડા ઓછા વાળવાના છે અને અહીંયા આપણે 1 ઇંચ આ રીતે રાખી અને આને વાળી લઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારી એક સબસ્ક્રાઇબર થી દોસ્તો અમારા લોકોનું મોટિવેશન વધે છે અને તમારા માટે હું આવા અવનવા વિડીયો પણ લાવતો રહીશ. તો જેથી કરીને દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર જો આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરતા જજો. તો હવે દોસ્તો આપણે આ રીતે આને વાળતું જવાનું છે. અને હવે દોસ્તો આપણે અહીંયાથી થોડાક દૂર રહ્યા છે તો આ જે રીતે આપણે સામેની સાઈડમાં રાખ્યું છે તો એ જ રીતે આપણે આ સાઈડની પણ અંદર આપણે જ્યાં બેલ્ટ પટ્ટી બનાવી છે તો તેને આપણે આ રીતે લગાવી લઈશું. તો ફાઇનલી દોસ્તો આપણે કમ્પ્લીટ વળાઈ ગયું છે. અને હવે જે આપણે આ ભાગને આ જે છે તો આ જે દોરી આપણી છે તો આ રીતે છે તો આપણે એને આ રીતે સીધી કરી આ રીતે આપણે સીધી કરી અને અહીંયા એક ટાંકી લગાવી લઈશું. તો દોસ્તો આપણે કમ્પ્લીટ એક સાઈડ ટાંકી લાગી ગઈ છે. તો એ જ રીતે દોસ્તો આપણે આ સામેની સાઈડમાં પણ આપણે આને ટાંકી લગાવી લઈશું. તો બંને સાઈડ દોસ્તો આપણે ટાંકી મારી લેવાની છે જેથી કરીને આપણા જે દોરી છે એ વ્યવસ્થિત રીતે સીધી થઈ જાય. તો હવે દોસ્તો આપણો એપ્રોન ડ્રેસ જે છે તો આપણો કમ્પ્લીટ સીવાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે આની અંદર પોકેટ લગાવવાનું છે તો આ પેલા આપણે પોકેટ કટિંગ કરી લીધું છે અને આ રીતે આપણે ડબલ ઉપરની સાઈડમાં આ રીતે ડબલ કરી અને પાકું કટ ઓટી લેવાનું છે. તો અહીંયાથી આપણે પાકું વાળી લઈશું. તો પોકેટને દોસ્તો ઉપરની સાઈડમાં આ રીતે આપણે કમ્પ્લીટ વાળી લેવાનું છે. વળી ગયા પછી દોસ્તો હવે આ જે ત્રણેય સાઈડ છે તો એને આપણે આ રીતે કાચું રાખી અને વાળી લઈશું. તો ચાલો દોસ્તો હું ફટાફટ આ પોકેટ કરી નાખું તૈયાર અને પછી તમને કઈ રીતે લગાવવું એ બતાવું. તો હવે મિત્રો આપણે જે ડ્રેસ છે તો તેને આપણે આ રીતે સીધો કરી લઈશું. અને હવે અહીંયાથી આપણે દોસ્તો જે આપણે આ જે આપણા નિશાન છે આપણે જે હાર્મોલ છે તો હાર્મોલ ની બરાબર રાખી અને અહીંયા હવે આપણે અહીંયા પોકેટ લગાવી લઈશું. જે અહીંયાથી વચ્ચેનું સેન્ટર રાખી અને આપણે આની અંદર પોકેટ લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો ચાલો હું પોકેટ લગાવી લઉં. તો આ રીતે દોસ્તો વચ્ચે સેન્ટરમાં રાખી અને આપણે પોકેટને લગાવી લેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણું આની અંદર પોકેટ પણ લાગીને તૈયાર થઈ ગયું છે. તો હવે હું આને તમને વ્યવસ્થિત સીધો કરી અને બતાવી દઉં કે આપણે કઈ રીતનું આપણો એપ્રોન ડ્રેસ બન્યો છે.
તો ચાલો દોસ્તો હું તમને આને સીધું કરીને બતાવું. તો ફાઇનલી દોસ્તો આપણો એપ્રોન ડ્રેસ તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું છે, જે આપણે અત્યારે બેનો પેર છે ત્યારે આને આ પાછળની સાઈડમાં બાંધી દેવાનું છે, અને આ જે છે તો અહીંયા આપણે આ રીતે આવી જાય, અને આ આપણો થઈ ગયો દોસ્તો પોકેટ. તો દોસ્તો આશા છે કે આજનો આ વિડીયો જોયા પછી તમને એપ્રોન ડ્રેસ બનાવતા આવડી ગયું છે. તો આજનો વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.